ॐ भद्रं यामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैदकेन यो अपाकरोत्तं प्रवरं मुनीनां पतंजलिं प्राञ्जलिं आनतोस्मि। पतंजलिं प्राञ्जलिं आनतोस्मि। ओगणत्रीसवां सूत्र 28वां सूत्र। योगांग अनुष्ठाना अशुद्धि क्षये ज्ञान आत्मेक ख्याते यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधयः अष्टावंगानि अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य अपरिग्रह यमाः जाति देश काल समय अनवच्छिन्नाः
सार्वभौमाः महाव्रतम् शौच संतोष तपस्वाध्यायः तपस्वाध्याय ईश्वर प्रणिधानानि नियमाः। ગઈકાલે આપણે સંતોષની ચર્ચા કરી. સંતોષ એટલે સ્વીકાર, ચલાઈ લેવું નહીં. અંગ્રેજીમાં કહે ને કે વોટ cannot be cured should be endured. જે તમે દૂર ન કરી શકો રોગ, એને સહન કરી લો. સહન કરવાની જ્યારે ખાલી વૃત્તિ હશે તો મનમાં એક નિરંતર પીડા રહેશે, મનની અંદર નિરંતર ફરિયાદ રહેશે કે આવું કેમ. મનમાં એક નિરંતર મને અન્યાય થયો છે એવો ભાવ રહેશે. નિરંતર મનમાં એવું થશે કે મારું નસીબ ખરાબ છે, કે હું ખરાબ છું, કે ભગવાન ખરાબ છે, કે બીજા ખરાબ છે. અને મનુષ્યનું મન એવું સરસ છે કે જે વસ્તુની પીડા હોય એ વસ્તુ વારંવાર અંદર યાદ આવશે, એટલે પીડા ઘૂંટાયા કરશે. પણ જ્યારે તમે સ્વીકારી લો કે આવું જ છે તો એ ઘૂંટાવાનું બંધ થઈ જાય. જ્યારે સ્વીકારી લો ત્યારે પીડા ના થાય. જ્યારે સ્વીકાર ન હોય તો ક્રિયા ન થાય પણ પ્રતિક્રિયા. શેના જેવું છે? માતાઓ જેવું છે. સ્ત્રી હોય ને એ માં બને, જ્યારે સગર્ભા હોય તો દરેકને કણાને હોય એવી ઈચ્છા કે મને બાબો આવે કે બેબી. પછી જે આવે એક ક્ષણ કદાચ એને એવું થાય કે મારે બે બેબી છે ને એટલે માં સ્વીકાર, સાસુ નહીં. પાછું એમાં એ સ્વીકાર નથી કરતી. એ કદાચ આખી જિંદગી ટોણા મારે, ભલે એના કુળની જ છે, વંશજ, પણ માં એકવાર સ્વીકારી લે કે મારું સંતાન છે, હવે જે કરવાનું છે એ હું કરું. એના પ્રત્યે કોઈ પ્રતિક્રિયા ના થાય, એના પ્રત્યેની નિરંતર ફરિયાદ ન થાય, એના પ્રત્યેની સ્વીકૃતિ હોય. અને એ પરિસ્થિતિના જે કંઈ ઉપાય, જે કંઈ પુરુષાર્થ કરવાનો હોય એ પુરુષાર્થ એ સ્ત્રી કરે. એવું જીવનમાં આપણને આવતી અણગમતી પરિસ્થિતિઓ, પીડાદાયક સંજોગો, કે મને ન મળેલી વસ્તુઓની ફરિયાદ કરવાને બદલે સ્વીકારો કે ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. અને સ્વીકારના પાયામાં હું જરા આવું સ્વીકાર કહું તો એક નિષ્ક્રિયતાનો ભાવે ઉભો થતો લાગે, પણ સ્વીકારના પાયામાં એક આત્મનિરીક્ષણ જરૂરી છે, આત્મવિશ્લેષણ જરૂરી છે. અંગ્રેજીમાં કે સેલ્ફ એનાલિસિસ, કે મારી આટલી મર્યાદા છે ને મારું આવું રહેવાનું છે. ઘણીવાર આપણે આપણી જાત વિશેના ખોટા સ્વપ્નો સેવીને જીવતા હોઈએ. આપણી જાત વિશે અતિ વધારે પડતી મહત્વાકાંક્ષાઓ સેવતા હોય છે, જે આપણા સામર્થ્ય કરતા વધારે છે. આપણા જીવનમાં, બધાને મ્યુટ કરો ને ભાઈ, અતુલ મેં તને કહું શીખતું ભાઈ. આપણા જીવનના somebody who is having two microphones. આપણું સામર્થ્ય એટલે માત્ર મારું શારીરિક, બૌદ્ધિક કે લાગણીનું કે આર્થિક સામર્થ્ય નહીં, સંજોગોનો આવાજ છે, એમાં આટલાથી વધારે નહીં થાય. એ આત્મવિશ્લેષણ કરીને પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરવાની જરૂર છે. જેને કહે ને, આઈ શુડ ઓન અપ માય સક્સેસ
એઝ વેલ એઝ માય લિમિટેશન્સ. એનું નામ સંતોષ છે. ગઈકાલે મેં માત્ર મહત્વકાંક્ષાના સંદર્ભમાં કહ્યું. આજકાલ થાય છે શું કે એક પછી એક એટલું બધું મેળવવાની તૃષ્ણા હોય છે, એક પછી એક એટલું બધું આગળ વધવાની મહત્વકાંક્ષા હોય છે, જે મળ્યું છે એ માણસ માણતા શીખતો નથી. એની પાસે જે કઈ સિદ્ધિ મળી છે, આર્થિક, સામાજિક, કૌટુંબિક, જે કઈ, એમાં એ માણવાનો સમય અને અહીંયા અવકાશ. મનમાં અંદર ભરાવો છે ને, પેલું નથી, પેલું નથી, પેલું નથી. એનું નામ જ રેટ રેસ. એ પેલા કૂતરાની, ઉંદરની જેમ દોડ દોડ કરે છે. નિરંતર દોડ એની છે કે આપણે જે છે એને માણતા શીખતા નથી, એનો અસંતોષ છે. એ જ રીતે જે આપણી જે ઇન્ટ્રોસ્પેક્શન, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, આત્મવિશ્લેષણ કરીને પોતાની મર્યાદાઓ સ્વીકારીને જરૂર પડે તો આપણા જીવન ધ્યેય, આપણા આદર્શો, આપણી મહત્વકાંક્ષાઓ એને બદલવાની તૈયારી હોવી, એનું નામ સંતોષ. અપ્રાપ્યમ હિ પરિત્યજ્ય સંપ્રાપ્તે સમતામ ગતઃ. સંતોષીની વ્યાખ્યા એવી છે, જે નથી મળ્યું અર્થાત નથી મળી શકે એવું એને છોડીને, એટલે આખો વખત મગજમાં નથી નથી નહીં, જે કરવાનું જે કરવું, મળી શકે એવું બધાનો પ્રયત્ન કરો. અપ્રાપ્યમ પરિત્યજ્ય, નિરંતર નથી મળ્યું એ જ ઘૂંટાયા કરે છે. સંપ્રાપ્તમ અપ્રાપ્યમ પરિત્યજ્ય સંપ્રાપ્તે સમતામ ગતઃ. જે મળ્યું છે એમાં વધતા ઓછાની ફરિયાદ છે. એમાં ઓછાની તો ઓછાની, વધતાની તો હોતી જ નથી. જે વધારે મળ્યું છે એમાં જે જોતું તો એનાથી વધારે મળ્યું છે એવું કોઈ કહેતું જ નથી. અદૃષ્ટ ખેદા ખેદા, જેના મનમાં ખેદ નથી, સંતાપ નથી, સંતુષ્ટ ઇતિ કથ્યતે, એને સંતુષ્ટ કહેવાય છે. અસંતોષની લાગણી ઘણીવાર લોભમાંથી પણ ઊભી થાય છે, મોટે ભાગે, ઘણીવાર નહીં. અને ગીતાજીમાં કહું છે, આ ત્રણ વસ્તુને ભગવાને નરકના દ્વાર કહ્યા છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મન કામ ક્રોધ તથા લોભ તસ્માત એતત ત્રયમ ત્યજેત. ભગવાન કહે છે ત્રણ સાક્ષાત નરકના દ્વાર છે. શું ત્રણ છે? તો કે કામ, ક્રોધ અને લોભ. અસંતોષ નરક છે, નરકનું દ્વાર છે. લોભમાંથી આવ્યું છે. એટલે શું? નરક એટલે નિરંતર પીડા, નિરંતર સંતાપ, નિરંતર ઉદ્વેગ, નિરંતર ભય, નિરંતર ચિંતા. આ બધું અસંતોષનું કાર્ય છે. અને એટલા માટે એને નરકનું દ્વાર કહે છે. જે મેં ગઈ વખતે કહી ને, આણે મને જે વાક્ય કહ્યું તેમ, મુઠ્ઠી ભર હૈયું અને ખોબા ભર પેટ, તોય કેટ કેટલી વેઠ. મુઠ્ઠી ભર હૈયું, ખોબા ભર્યું પેટ, તોય કોઈ કેટલી કેટ કેટલી વેઠ. એ નિરંતર એ વેઠમાંથી મુક્ત. મહત્વકાંક્ષા ખોટી નથી. આપણા શાસ્ત્ર કે આપણો ધર્મ મહત્વકાંક્ષાનું જરાય વિરોધી નથી. હોવી જ જોઈએ મહત્વકાંક્ષા, પણ મહત્વકાંક્ષા એવી ન હોવી જોઈએ જે કદી સિદ્ધ ન થાય. અને બીજું, એ મહત્વકાંક્ષા મારા મનને કોરી ખાય અને મારી પાસે છે એવું માણી ન શકું એવી ન હોય. જરાક બીજું પણ સમજો. એમ્બિશન એન્ડ ગ્રીડ, મહત્વકાંક્ષા અને લોભ, એ બેની વચ્ચે બહુ પાતળી રેખા છે. શું પાતળી રેખા છે? મહત્વકાંક્ષાનું દબાણ જોઈએ છે, મેળવવું છે, એક પ્રકારનું પ્રેશર મનમાં ઊભું થાય. એ પ્રેશર જ્યારે તમને ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરાવે,
નૈતિકતાને પાર કરાવે, ખોટું કરવા પ્રેરણા આપી દે, ત્યારે એ એમ્બિશન ઇઝ કન્વર્ટેડ ઇનટુ ગ્રીડ. અર્જુન ને દુર્યોધનમાં આ જ ફરક છે. દુર્યોધન ને આપણે મહાભારતની વાર્તા સાંભળીએ તો એવું લાગે કે બહુ મહત્વાકાંક્ષી એવું તારણ કરાય. એને રાજ્ય જોઈતું હતું, સુખ જોઈતું હતું, ભોગ જોઈતા હતા. અર્જુન ને જોઈતા હતા, એ કે છે માર જોઈએ છે. પણ પેલાને નૈતિકતાને ભોગે જોઈતા. સાચું ખોટું, યોગ્ય અયોગ્ય જે થાય એ મારે જોઈએ. અર્જુન શું કહે છે કે નીતિના માર્ગે જ મારે જોઈએ છે. જે દિવસે એટલે મહાભારતના યુદ્ધના સમયે અર્જુનને એમાં અનૈતિકતા દેખાય, એ દિવસે યુદ્ધ નક્કી થયું, તૈયારી કરી, યુદ્ધનો કાળ આવી ગયો, ગોઠવી ગયા, ત્યારે એના જરાક ગભરામણ થઈ. એમ પેલા કે ને જયારે ખરો ટાઈમ આવે ને આવું બધા, ત્યારે બીક લાગે. હવે આવું તો નહીં થાય, આટલા વખત થી ભાઈ નક્કી કર્યું તો હવે કેમ તું ડરે છે? હવે કર નાખ, બધું ગોઠવાઈ ગયું છે. ત્યારે એને ડર લાગે. અને જયારે ગીતાજીના પહેલા અધ્યાયમાં પોતાના સ્વમુખે જે કે છે, કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર જીવિતેન, રાજ્યને મારે શું કરવું, ભોગને મારે શું કરવા, હવે શું કરવા? અત્યાર સુધી જોઈતા હતા એનો છોકરો પેલો મા બાપ ને નક્કી કરે બધા, અમેરિકા જવું બધું ફાઇનલ થઈ જાય, એડમિશન થઈ જાય, ફી ભરાઈ જાય, ટિકિટ આવી જાય, જવાનો દિવસ આવે ને ત્યારે તો તમને હું એકલા મૂકીને કેમ જવું? એલા હવેલા નથી. એ ક્ષણે દરેક ને એવું થાય. જ્યાં સુધી તમે એકચ્યુઅલ પરિસ્થિતિ ન જુઓ ત્યાં સુધી તમારા મનના ભાવ ના આવે. ઘણા પેશન્ટો સ્વેચ્છાએ ઓપરેશન કરાવવા આવે, પણ ઓપરેશન ટેબલ પર જતી વખતે બ્લડ પ્રેશર વધી જાય. કાંઈ ના હોય તો બીક લાગે, આપણે ઉકલી જઈશું તો. એટલે એની ઘરવાળીને પછી સલાહ આપી દેજો, જો મને કઈ થાય તો. પેલી કે હવે આવું શું બોલો છો આ ટાઈમ? આ ટાઈમે જ બોલો ને, કઈ થાય કશું ઠેકાણું નહીં. પોતે જ ખ્યાલ હવે પહેલા નથી ખબર, એ સમય દેખ. જ્યારે અર્જુનને મહત્વાકાંક્ષા તો હતી જ, જોઈતું હતું. દુર્યોધનને નૈતિકતાના માર્ગે નહોતું જોઈતું, અનીતિના માર્ગે. એ ગ્રીડ છે. અસંતોષ માણસને ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરાવવા પડે. અસંતોષ માણસ પાસે ખોટું કરાવવા પડે. જો મેં તમને કહ્યું માણતા શીખવું જોઈએ, જે છે તમે ન માણી શકો અસંતોષને લીધે. મહાભારતમાં કથા આવે, જુગાર રમ્યા, પાંડવો હાર્યા, યુધિષ્ઠિર હાર્યા ને ગયા, બધું નક્કી થઈ ગયું. દ્રૌપદી પાછી આપી ને વનમાં ગયા શરત પ્રમાણે. થોડા દિવસ થયા વનમાં ગયા ને પેલાને ચળવળ થઈ ગઈ, પેલા કરે છે શું? એને દુર્યોધનને પાંડવો પગમાં વાગેલા કાંટાની જેમ ખૂંચતા હતા. એટલે અહીં એનો કાંટો કાઢી નાખવો છે, એ જ એનો ધ્યેય હતું જીવનનું. એ કાઢવામાં એ સફળ થયો, પછી તો આખું રાજ્ય મળી ગયું. મજા કરવી જોઈએ ને, જોઈ લઈશું 13મા વર્ષ. પણ એ આખા બધા વર્ષો દરમિયાન એ જંપીને જીવ્યો નથી. એનો તો ઈર્ષાય કારણ હતી. તો પેલા શું કરે છે? ઈર્ષા નહીં. એ લોકો દૂતોએ, એના સ્પાય જે હતા, એ લોકોએ સમાચાર આપ્યા કે એ તો મજામાં છે, લહેર કરે છે પાંચે ભાઈઓને એની માં અને પેલી 7મી દ્રૌપદી.
એ લોકોને બાળવા માટે જરા એમને આમ બળતરા કરાવું ને, એટલે હસ્તિનાપુર છોડીને જંગલમાં રહેવા ગયો રાજા. મૃગયા રમવા નીકળ્યા. એટલે પણ તારે ક્યાં છે? જો આ માણી ન શકે પોતાની પાસે, સંતોષ અને ઈર્ષા માણસને પોતાની પાસે જે છે એનાથી વંચિત રાખે છે. હોવા છતાં પણ એને નથી એવું જ લાગ્યા, એનું સુખ ના મળે, એના જીવનમાં શાંતિ ન મળે. અને જ્યારે મન તમારું શાંત ન હોય, મન તમારું સાપેક્ષિત રીતે પ્રસન્ન ન હોય, તો તમે કોઈ પણ વસ્તુ આધ્યાત્મિક સાધના કરવાને લાયક, જપને લાયક. જપ કરવા બેસે તો અંદર તો પેલું જ ચાલવાનું. જે કઈ કરવા બેસશે માણસ, એના મગજમાં અશાંતિને લીધે શું થવાનું છે? બળતરાઓ થવાની, બીજું કઈ નથી થવાનું. મેં તમને પહેલા પણ કહ્યું હતું, જયારે તમને કહ્યું ને અશુદ્ધિ ક્ષય, જે સૂત્રમાં આપણે જોયું અશુદ્ધિનો ક્ષય થાય. અને ગઈકાલે પણ મેં આ બે શબ્દો વાપર્યા હતા, ethical maturity and emotional maturity. પરિપક્વતાનું પ્રમાણ શું છે? આપણે પરિપક્વ થયા છીએ કે નહીં એનું પ્રમાણ શું છે? સાપેક્ષિત માત્રામાં આપણે પ્રસન્ન છીએ, રિલેટિવ હેપી. સાપેક્ષિત માત્રામાં આપણું મન શાંત છે, સાપેક્ષિત માત્રામાં આપણને આપણી જાતથી સંતોષ છે, સેલ્ફ સેટિસ્ફેક્શન. મારી જીવનની પરિસ્થિતિઓથી મને સંતોષ છે, દેટ ઇઝ મેચ્યોરિટી. અને એ મેચ્યોરિટી ન હોય, અને જો ખટપટની વૃત્તિ, કપટની વૃત્તિ, આનું નામે આ ચડાવવું, નાના નામે આ ચડાવવું, નાને આમ કરવું, આ બધું અસંતોષ, લોભ, અસલામતી વગેરેમાંથી ઊભું થાય છે. એટલે પતંજલિ ઋષિ સૌથી પહેલા યમ નિયમની વાત, એ ફાઉન્ડેશન છે. યમ નિયમ યોગ શાસ્ત્રનો પાયો અથવા તો પ્લિન્થ તમે કહી શકો, મેક્સિમમ એ છે. પછીના બધા પગથિયા ચાલુ થઈ શકે છે. એટલે કે છે સંતોષ. ઓકે. અને આગળ કે છે તપસ. આજે નિયમ કયા? શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમા. શૌચ અને સંતોષની આપણે ચર્ચા કરી. હવે તપની ચર્ચા. તપ એટલે બળવું, તપાવવું, પોતાની જાતને તપાવવી, એને તપ કહેવાય. પોતાની જાતને તપાવવી એટલે પેલું પંચાગ્નિ તપ ઘણા સાધુઓ કરતા હોય છે. કુંભ મેળામાં, અખાડામાં ચારે બાજુ અગ્નિ પેટાવે અને માથે સૂર્ય ઉભા હોય, આમ કરે, એ પંચાગ્નિ તપ. એ તપાવવું તપ નથી. પેલા 4 અગ્નિતાઓ હાટીકડા જોઈએ, કશું દજાતું ના હોય. ખરેખર દજા એવું હોવું જોઈએ, બળતરા થવી. કયું સંતાપ છે? શારીરિક માનસિક પીડા સ્વેચ્છાએ વેઠવી, એનું નામ તપ છે. અને એ પીડા વેઠવામાં ઈશ્વરને કેન્દ્રમાં રાખીને વેઠવી, એનું નામ તપ છે. તપ કોને કહેવાય? ઈશ્વરને કેન્દ્રમાં રાખીને શારીરિક, માનસિક, બૌદ્ધિક વગેરે પીડા સ્વેચ્છાએ વેઠવી, એનું નામ તપ છે. પહેલા પણ મેં તમને જયારે પહેલા સૂત્રમાં ક્રિયા યોગની વ્યાખ્યા આવી હતી ત્યારે પણ મેં કહ્યું, માણસો સ્વેચ્છાએ પીડા વેઠે છે, પણ ઈશ્વર કેન્દ્રમાં ના હોય તો એ વસ્તુ તપ થતી નથી. સવારે રોજ ડાયાબિટીસ છે એટલે હું ચાલવા નીકળું અને અહીંયા સુધી આવ્યો છું તો વિશ્વનાથ ભગવાન માથું ટેકવી લઉં.
એ તપ નથી. પણ આખો શ્રાવણ મહિનો કે મારી જિંદગીમાં હવે નિયમ કરું. હવે હું જાણું છું કેટલાય લોકો એમના ઘરની બાજુ સવારે ઘરની પાઠ પૂજા કરે, ફલાણા મંદિરમાં બાજુમાં જાય, ત્યાં રોટી ચડાવે, પછી જ ચા કે પાણી. બહારગામ ગયા હોય તો ત્યાં ગમે ત્યાંથી મંદિર શોધે ને કરે ને પછી પીએ. એ તપ કહેવાય. એટલે ઈશ્વર કેન્દ્રની અંદર હોવું. થાય શું? તપના 3-4 ફાયદા છે. એક તો જયારે ઈશ્વર કેન્દ્રમાં રાખીને તમે કષ્ટ વેઠો છો તો એ પુણ્ય કર્મ બને છે, એ ભક્તિ બને છે. અને પુણ્ય હોવાને લીધે એ કર્મ તમારી ઈચ્છા પૂર્તિનું સાધન, દૈવી સાધન બને છે. લૌકિક સાધન છે તમારો પુરુષાર્થ, તમે મહેનત કરીને મેળવો. પણ જયારે ઈશ્વરને કેન્દ્રમાં રાખીને તમે કષ્ટ વેઠો અને એ કષ્ટ વેઠવાના પાયામાં કોઈક વિશેષ ઈચ્છા હોય તો એ ઈચ્છા પૂર્તિનું સાધન આ તપ બને છે. એટલે આપણે વાંચીએ છીએ પુરાણોમાં કે રાક્ષસોએ તપ કર્યું અને કેટલાય પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી. એમને ઈચ્છા હતી કે મને બળ મળે, એને ઈચ્છા હતી કે હું અમર બની જાઉં, વગેરે જે કોઈ ઈચ્છા હોય એની ઈચ્છા પૂર્તિનું સાધન તપ બને છે. એટલે એક તો તપ કરવાથી પુણ્યનો ઉદય થાય છે, એક વસ્તુ. બીજું, જો તપ નિષ્કામ ભાવનાથી કરવામાં આવે, કોઈ સંકલ્પ વગર કરવામાં આવે તો એ તપ અંતઃકરણની શુદ્ધિનું સાધન બને છે, જેને સાત્વિક તપ કહે છે. બીજા કોઈને હેરાન કરવા, કોઈના જડતાથી પ્રેરાઈને, મૂર્ખતાથી પ્રેરાઈને આવું કરીએ તામસિક તપ છે. તૃષ્ણાથી પ્રેરાઈને કરેલું રાજસિક છે. પણ નિષ્કામ ભાવે જે કરવામાં આવે એ તપ સાત્વિક બને છે. શ્રદ્ધા અને તપની અંદર શ્રદ્ધા હોવી અતિ આવશ્યક છે. કોઈ પણ તપ હોય, તામસિક હોય, રાજસિક હોય કે સાત્વિક, કર્મના ફળનો આધાર, કર્મના એટલે સાધનમાં, એટલે ભક્તિ હોય તો પણ અને તપ હોય તો પણ એ કર્મના ફળનો આધાર એમાં પ્રત્યે રહેલી તમારી શ્રદ્ધા ઉપર છે, ભાવના ઉપર છે. આવા કેટલાય દાખલા છે, આપણને ખબર જ છે. આ ડાકોરની કથા છે, કે છે ને કે ઠાકોરજી દ્વારિકાથી બોડાણા ભગત લઈ આવ્યો. ડાકોરની શ્રી વિગ્રહની કથા એવી છે, એક બોડાણા નામનો ભગત હતો. એ દર પૂનમે ત્યાં જાય દ્વારકાધીશના દર્શન કરે, અને એ દર્શન કર્યા આખી જિંદગી, પણ થાકી ગયો છેવટે. શરીર સાથ નહોતું આપ્યું એ જમાનામાં, એટલે એને ગામ લોકો પાસે માંગણી કરી. તો એવું થર્ડ ક્લાસ ગાડું આપ્યું બધા, કોઈ કે એક બળદ આપીને, કોઈ કે બીજું આપીને, કોઈ કે ત્રીજું આપીને, બધાને એમ કે જાય કેવી ખુશ કર્યો કે એટલે લઈ જા. ભાવના હતી તો પહોંચી ગયો. બધી લાંબી કથા ના કરું, પછી એને બંધ થતા દ્વાર ને બધું ખેલ લાંબુ છે. પછી એને ભગવાનને પ્રાર્થના કરીને ખૂબ રડીને કહ્યું કે પ્રભુ, હવે આ છેલ્લી મુલાકાત છે, હવે હવાશે નહીં, મારી પાસે સાધન નથી, શરીર કામ નથી કરતું, તું મારી ભેગો ચાલ. એવું કહેવાય છે રાત્રે અર્જુનના સારથી બોડાણાના સારથી બને, અને ગાડું લઈને આયા. અને તમે જાઓ ઉમરેઠ થી ડાકોર, ત્યાં એક લીમડો છે, એ લીમડાની ડાળ તોડીને એમણે દાંતણ કર્યું તો એની મીઠી ડાળ થઈ ગઈ છે. હજુ સુધી એવું કે છે બધા. હજુ મેં
તોડી નથી એ ડાળ, પણ મેં સાંભળ્યું છે ને એની ચાલીસામાં આવે છે. એ તોડીને લઈ આવ્યા ભગવાન. એને દિવસે પ્રાર્થના કરીને કહ્યું કે પ્રભુ ચાલ, તો પ્રભુ કે આજે રાત્રે જઈશું. પેલો એટલો ભોળો કે એને બધાને કહ્યું. દ્વારકાના ગુગળી બ્રાહ્મણો હસતા હતા આના પર કે આ હિલી નીકળ્યો ઠાકોરજીને લઈ જવા માટે, અને આ બળદ ગાડા. સવારે દ્વાર ખોલ્યા તો ભગવાન ન મળ્યા, એટલે ખબર તો પડી ગઈ કે આ જ લઈ ગયો, કારણ કે એને જ કહ્યું તું. એટલે દોડ્યા પાછળ અને સંતાડીને બધું કર્યું. પછી છેવટે એ લોકોએ શરત મૂકી, પકડીને કહ્યું કે આ મૂર્તિને ભારોભાર સોનું આપ તો તને આજથી વિગ્રહ રાખવા દે. આ એટલો દરિદ્ર કે એની પાસે કઈ હતું નહીં. એની પત્ની પાસે એક વાળી હતી નાકમાં પહેરેલી, સાવ પાતળી, સોનાનો શું કે વાયર હતો હલકો. સારું એને કહી દીધું, અને વાળીમાં એને તોલ્યા. ઠાકોરજી વાળીથી તોડાઈ ગયા. ભાવના. હવે તો કેટલી કથા છે, નરસિંહ મહેતાએ ઊંડી લખી આપી, ઠાકોરજી ભરી આવ્યા. ભાવના છે. ભાવના શ્રદ્ધાથી આવે છે, એટલે તપમાં શ્રદ્ધા હોવી આવશ્યક. સાત્વિક તપ પૂર્ણ શ્રદ્ધાથી છે. શ્રદ્ધયા પરયા તપ્ત, પરમ શ્રદ્ધાપૂર્વક. કઈ શ્રદ્ધા? કે વેદમાં કહ્યું છે પ્રમાણ છે, વેદમાં કહ્યું છે સત્ય છે. શ્રદ્ધયા પરયા તપ્તમ અફલાકાંક્ષી, કોઈ ફળની આકાંક્ષા છે નહીં. યુક્તૈ સાત્વિકમ તપ, એ સાત્વિક તપ છે. ગીતાજીના 17મા અધ્યાયમાં શ્લોકમાં ભગવાન પોતે કહે છે, 17મો શ્લોક 18માં શું કહે છે? સત્કારમાન પૂજાર્થમ તપોદંભેન ચૈવ યતિ ક્રિયેતે તદિહ પ્રોક્તમ રાજસમ ચલમ અધ્રુવમ. સત્કાર માટે, માન માટે, પૂજા કરાવવા માટે, દંભપૂર્વક યશ મેળવવા, આ બધું રાજસિક છે. એટલે કોઈ વિષય તૃષ્ણાથી પ્રેરાઈને મૂઢ ગ્રાહેણ યત આત્મનો પીડયા ક્રિયેતે, મૂળતાથી, કોઈ જડતાથી, બસ કરી જ નાખું, બતાવી દઉં. પરસ્ય ઉત્સાદનાર્થમ, બીજાને ઉત્સેદિત કરવા માટે, એનો વિનાશ કરવા માટે, બીજાનો અનિષ્ટ કરવા માટે કરેલું તપ તામસિક છે. 3 વસ્તુ છે: સ્વેચ્છાપૂર્વક વેઠેલી પીડા, ઈશ્વરને કેન્દ્રમાં રાખેલી પીડા, અને શ્રદ્ધાપૂર્વક કરેલું. આ 3 પાયાની છે. અને 3 હોયા પછી સાત્વિક તપ એ છે કે જે તમે અફલાકાંક્ષી, મારે કાંઈ નથી જોઈતું, ભગવાન તું મારા પર પ્રસન્ન થા. ઈશ્વર પ્રીત્યર્થે યદ કૃતમ, ઈશ્વરની પ્રીતિ માટે કરે. તપ માત્રનું પુણ્ય ફળ છે, જે ઈચ્છિત વસ્તુ આપે છે. આ પ્રકારનું તપ મુમુક્ષુ કરે છે, આ પ્રકારનું તપ સાધક કરે છે. અને એ તપનું ફળ છે અંતઃકરણની શુદ્ધિ. આ તપનું ફળ છે પરિપક્વતાની પ્રાપ્તિ. આ તપનું ફળ છે સાપેક્ષિત સંતોષ, સાપેક્ષિત પ્રસન્નતા, સાપેક્ષિત આંતર સુખમ. અને અશુદ્ધિનો ક્ષય થાય, અંતઃકરણ શુદ્ધ થાય, આવું તપ માણસને મોક્ષનો અધિકારી બનાવે છે. મોક્ષ માટે તપ જરૂરી છે. આપણી પરંપરામાં કોઈ પણ વસ્તુ, દિવ્ય વસ્તુની પ્રાપ્તિમાં, કોઈ પણ મહાન કાર્યની સિદ્ધિના પાયામાં તપ રહેલું છે. કારણ કે જેમ તમે મહાન કાર્ય સિદ્ધ કરવા જઈ રહ્યા છો, તેમાં વિઘ્ન પણ અનેક આવવાના છે.
અને વિઘ્ન બે પ્રકારના હોઈ શકે છે. એક જે તમને ખબર નથી કયા વિઘ્ન, યુ ડોન્ટ નો કે મારા પુરુષાર્થમાં શું વિઘ્ન આવશે. અને એ પાછા આદિ દૈવિક હોય, આદિ ભૌતિક હોય ને આધ્યાત્મિક હોય. કોરોના લોકોને ખબર હતી આવવાનું છે, અને આવવાનું છે ખબર હતી તો હું કરી લે, કઈ ના થાય, ભોગવવું જ પડે. એટલે એ બધા વિઘ્નો રોકવા માટે, અને અમુક વિઘ્નો ખબર હોવા છતાંય એની સામે સંઘર્ષ કરવો, એને જીતવું મારી શક્તિ બહાર છે. ઈશ્વરની સહાય માંગુ, ઈશ્વરની કૃપા હોય. આપણી મહેનતમાં જ્યારે ઈશ્વર કૃપા ભળે ત્યારે જ કાર્ય સફળ થતું હોય છે. એમાંય જેમ મહાન કાર્ય હોય તેમ વધુ કૃપાની જ આવશ્યકતા છે. એટલે તમે શ્રીમદ ભાગવત ખોલીને જોશો, મૂળ ગ્રંથ, કોઈ પણ કાર્યની શરૂઆતમાં તપ છે. સૃષ્ટિની ઉત્પત્તિમાં તપ છે. વેદમાં લખ્યું છે, સતપો તપ્યત સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમસૃજત. સર્જન શક્તિનું આવાહન કરવા તપ છે. કથા તમે સાંભળી હશે, બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ નાભી કમળમાંથી, અને બ્રહ્માજી ગૂંચવાઈ ગયા કે હું કોણ છું ને ક્યાં છું. દિગ્ભ્રમ થઈ ગયું, હું કોણ છું અને ક્યાં છું કે ખબર નહોતી. ત્યાં આકાશવાણી થઈ, તપ કરો. અને બ્રહ્માજીએ તપ કર્યું અને પછી સૃષ્ટિની રચના. રામચંદ્રજીને રાજ્યાભિષેક પહેલા પણ આગલે દિવસે કુળગુરુ વશિષ્ઠજી જઈને તપનો ઉપદેશ આપે છે. સીતા માતા, ભારતીય નારી, પતિવ્રતા સ્ત્રી, જ્યારે રાવણ પૂછે છે ને, અપહરણ કરવા આવે છે ત્યારે, કે હે સુંદરી, તું તો મહેલમાં રહેવાને લાયક લાગુ છું, અને અહીં જંગલમાં શું કરું છું. જો આ તો એક શીખવા જેવી વસ્તુ છે, ખાસ કરીને બહેનો દીકરીઓ. પહેલા ઘણી વાર મને લોકો કહ્યું, એટલે પછી મેં જોયું, જાણી જોઈને સમય કાઢીને આ યુટ્યુબમાં જોયું. ક્રાઇમ વોચ ને ક્રાઇમ પેટ્રોલ ને બધું આવે છે ને, એનામાં પેલા એ પૂરતા સિગ્નલ આપે છે કે હું ચોર માણસ છું. પેલી બાગાન જેમ જુએ. આ લવ જિહાદ વાળા પસ્તાઈને પછી મારી પાસે ઘણા આવેલા છે. એ પછી એને પાછી લાવી, પછી એ પોતે આવું તો હતું સ્વામી, તારે મને ભાન જ ના પડ્યું. આંખ ખુલ્લી રાખે. ધીસ વોઝ ઇનફ સિગ્નલ. પેલો સંન્યાસીના વેશમાં આવ્યો છે અને કે છે કે હે સુંદરી. ખરેખર એને કહ્યું શું, ભિક્ષામ દેહી ભગવતી, હે માં તું મને ભિક્ષા આપ. અને પછી કે સુંદરી. તો માની દ્રષ્ટિ ક્યાં ગઈ તારી? ધીસ વોઝ ઇનફ સિગ્નલ કે આ ફેક છે. એમ પેલા આવું કહે છે ત્યારે સીતાજી એને કહે છે કે મારા તો પતિનો રાજ્યાભિષેક થવાનો છે. રઘુકુળની પુત્રવધુ છું, દશરથની પુત્રવધુ છું, આવા ગૌરવંત રાજાની કુળની છું હું. એને ગૌરવ કે છે. અને કે છે રાજ્યાભિષેક કરવાનો હતો, એટલે પિતાજીએ આજ્ઞા આપી કે રાજગાદી પર બેસતા પહેલા થોડું તપ કરી લો, સંતોના આશીર્વાદ લઈ લો, સંતો પાસેથી યોગ્ય શિક્ષા મેળવી લો. એટલે અમે અહીં વનમાં સંત દર્શન, સંત સત્સંગ અને તપ કરવા છે. લો, આ હિન્દુ પુત્ર વધુ કુળની આબરૂ ઢાંકે. એ પણ છે કે હું કુળ તપ કરવાનું. સત્કર્મ કે દિવ્ય કર્મના પાયામાં સંયમનું જીવન, તપોમય જીવન ખૂબ આવશ્યક છે. કોઈ પણ વસ્તુની સિદ્ધિ કરવી હોય, ઘણા માણસો મેં જોયા છે લેરી લાલા અને બધું મળી જતું, ઓછી મહેનત.
પણ એ ગયા જન્મનું પુણ્ય છે એટલે મળી ગયું છે. જેને કે એવા માણસો પાસે દે હેવ અ બેટર સ્ટાર્ટ બીકોઝ ઓફ વાસ્ટ ક્રેડિટ ઇન ટર્મ્સ ઓફ પુણ્ય. પૂર્વજન્મના પુણ્યને લીધે એ લોકો ઘણું સારું કરી શકે એમ છે. તો એમણે એમના સંસાધનોનો ઉપયોગ એવો કરવો જોઈએ કે હજુ વધુ સારું. આપણે હંમેશા પુરુષાર્થ નિષ્ઠ થવું છે. લહેરી લાલા બરાબર છે, જો કે હવે લહેરી લાલી હોય છે આ જમાનામાં, પરણ્યા પછી પેલો ભોગવતો હોય છે. શાકે ખબર ના કહું, વાસણ તો ધુએ શાકે બનાવતો હોય છે. પણ તપ એટલે જીવનમાં પુરુષાર્થ પ્રધાન હોવું જોઈએ. અને તમે એમ કહી શકો મારે કઈ નથી જોતું પણ સંતોષ છે આનાથી, તો આપણી શક્તિનો વિનિયોગ સત્કર્મમાં કરી આપણી પાસે જે કઈ છે એનાથી કઈક સારા કર્મ કરીને વધુ પુણ્ય કમાય. એટલે જીવનમાં તપ હોવું જ જોઈએ. અને અગાઉ કહ્યું તેમ ભારતીય સંસ્કૃતિની ઓળખાણ અથવા તો હિન્દુ સંસ્કૃતિની વિશેષતા અથવા તો પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આપણી પશ્ચિમની સંસ્કૃતિનો ભેદ આ એક પાયાનો આ છે. પશ્ચિમની આખી સંસ્કૃતિ ભોગ પ્રધાન છે. એના પાયામાં એમનો ધાર્મિક theological mandate, God created man in his own image and created the world for man's consumption. માણસના ઉપભોગ માટે જ દુનિયા છે. એટલે કોઈને મારવો કોઈને કાપીને ખાઈ જવો એમાં એમને પાપ જ નથી, આપણા માટે જ છે. ભગવાને ખાવા જ સર્જ્યા છે, મારા ભોગ માટે. કુદરતી સંસાધનો દુરુપયોગ, આજે પર્યાવરણની સમસ્યા આમાંથી છે. કેમ? જે થવું થાય કુદરત આપણા માટે. એ બધું એટલું બધું એ લોકોના વિચારમાં ઘૂસી ગયું છે. જેમ પશ્ચિમના લોકો કદી કલ્પના જ કરી ના શકે કે સંયુક્ત કુટુંબમાં બે ભાઈઓ ભેગા રહી શકે. છોકરા હસબન્ડ વાઈફે ભેગા રહે તો દુર્લભ છે. 50 વર્ષ એ લોકો માટે ઉજવવાનો વિષય છે. કુટુંબ આખું તો એમનું પોતાનું જ ભેગું નથી તો ભાઈઓ ક્યાંથી? એમ એ લોકોના મગજમાં આ વસ્તુ કે જગત મનુષ્યના ઉપભોગ માટે જ છે એટલું બધું ઘૂસેલું છે. કોરોનાથી હમણાં મેં ગયો નથી ને આ વર્ષે મેં નક્કી કર્યું ક્યાંય જવું નથી. ઓછામાં ઓછી મેં 6-7 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સો પર્યાવરણની ભરી હશે, સ્વીડનમાં, ફ્રાન્સમાં, બધે. તો એ કોન્ફરન્સની અંદર કેન્દ્ર બિંદુ શું હોય કે જળવાયુ પૃથ્વીનું પ્રદૂષણ થવાથી માનવ સમાજને શું નુકસાન, આપણને પાણી નહીં મળે, આપણને શુદ્ધ હવા નહીં મળે, આપણને આમ થશે. પણ બીજા પ્રાણીઓને શું થયું એ કોઈ વિચારતું જ નથી. આજે એક સાદો દાખલો આપું, ચકલીઓ લુપ્ત થઈ ગઈ છે. નાનપણમાં મેં જોયું હતું, એક તો ફોટા આપણે ત્યાં આમ ટીંગાડાતા, દિવાલે ખીલી મારી હોય, અહીં ટેકણ્યું હોય, આમ લટક અરીસો એવો હતો. આપણે ડ્રેસિંગ ટેબલ નહોતો એ જમાનામાં, બહુ બધો એક અરીસો લટકતો હોય. એ અરીસાની પાછળ, ફોટાની પાછળ દર વર્ષે 4-5 ચકલીના માળા થાય. ના કવિતા હતી અને વાર્તા આપણે ભણી ભણીને મોટા થાય. એક હતી ચકી ને એક હતો ચકો. અને તમે ચકાચકીની વાર્તા તમારા પૌત્રને કહો તો છોકરો વાર્તા સાંભળીને કહેશે, બા ચકલી બતાવજો ને. અને તમારે એને બતાવવા માટે કાંકરિયા લઈ જવું પડે. હવે હજુ સુધી ખબર નથી એમાં છે કે નહીં, ત્યાંય નહીં હજુ સુધી, પણ જતે દિવસે ઝૂમાં આવશે ચકલી, કારણ ચકલી કહેવાય. વિચાર જ નથી. સમુદ્રના પ્રાણીઓને, જળચર, ખેચર, ભૂચર પ્રાણીઓને શું આપણે નુકસાન કરીએ છીએ?
વનસ્પતિને આપણે શું નુકસાન કરીએ છીએ કોઈ વિચારતું જ નથી, એ લોકોનું થિંકિંગ જ નથી. ઇનફેક્ટ વી શેર ધ સેમ બાયોલોજીકલ સ્પેસ એઝ એની અધર લિવિંગ બીંગ. જેટલો અધિકાર મને જીવતા રહેવાનો જેટલો મચ્છરને છે અને કીડી મકોડાને છે, એ લોકો વિચારે જ નહીં. વર્લ્ડ ઇઝ ફોર અવર કન્ઝમ્પશન. વાત પૂરી થઈ. આપણા ઉપભોગ માટે જ આખું જગત બન્યું છે. વાત પતી ગઈ. ત્યારે આપણે નાનું બાળક ઘરમાં ઘૂંટણીયા તાણતું હોય અને ચાલતી કીડી મકોડો જુએ ને એને ખબર ના પડે, હું પકડવા જાય ને એને બિચારા આવડતામાં મારે તો માં શીખવાડે બેટા પાપ લાગે ન મારે. આ તો પેલા જોક જેવું છે કે રેલવેમાં પેલો મચ્છર બહુ કરડતા હતા તો એક ભાઈએ આમ મારી નાખ્યો, મચ્છરને ફેંકી દીધો. એ જ કમ્પાર્ટમેન્ટમાં પેલો ચાઇનીઝ હતો, એને આમ મારીને ખાઈ ગયો. એ લોકો સાપ ખાય. તમે મહેરબાની કરીને હોંગકોંગના માર્કેટમાં જતા નહીં. મને એકવાર કોઈ લઈ ગયું, હજુ મારથી ભૂલાતું નથી. હોંગકોંગમાં, કંબોડિયામાં, આ બધા દેશોમાં તમને બાટલીમાં સાપ મળે. બોલો કયો ખાવો છે? જીવતા. મારું વર્ણન નથી કહ્યું તો બહેનો ઊંઘ નહીં આવે બિચારી, બધું જ ખાય. એ ડબ્બામાં ત્રીજો મારવાડી બેઠો, એને 2 મચ્છર મારે. રૂપિયા મેં લેના. વેપાર કે અહીંયા વેપાર કરી લઈએ આપણે. જો કોઈ ખરાબ ના લગાડતા મારવાડીઓ તો આ જોક છે, આનંદ કરો. મૂળ વાત પર આવીએ. એના પરથી શબ્દ આવ્યો કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ. એના જ પર્યાવરણની સમસ્યાઓ છે. જેટલું વધુ ભોગવી શકો અને જેટલું ઉત્કૃષ્ટ તમે ભોગવી શકો એટલા તમે સફળ. અને ઉપભોગ કરવા માટે ઉપભોગ્ય પદાર્થ જોઈએ. To consume, you need an object of consumption. અને ઉપભોગ્ય પદાર્થ મેળવવા માટે તમારી પાસે ખરીદ શક્તિ જોઈએ, બાઇંગ પાવર જોઈએ. અને એટલા માટે વધુ પૈસા કમાઓ, વધુ ભેગું કરો, વધુ સારું હોય, તમે સફળ. એ સંસ્કૃતિમાં સંગ્રહ અને ઉપભોગને સન્માન છે. ત્યારે આપણી સંસ્કૃતિમાં સંયમ અને ત્યાગને સન્માન. આપણને ઉપભોગ નથી શીખવાડાતું, ત્યાગ કેમ કરવો એ શીખવાડે. સંયમ કેમ પાળવો એ શીખવાડે છે. તપ કરતા શીખવાડે છે નાનપણથી. એટલા માટે આ કહેવત છે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સિમ્પલ લિવિંગ એટલે વસ્તુ આવશ્યકતા પ્રમાણે હું રાખું, ભોગવું પણ બગાડ ન કરું. સિમ્પલ લિવિંગ. આપણા વિચારો ઉચ્ચ હોય એટલે બીજાને પણ હું આપતા શીખું, માત્ર સ્વનો વિચાર ન કરું. અને હું ગૌરવ સાથે કહું છું, એક જ હિન્દુની જીવની છે. તમે જુઓ કેટલું અગત્યનું હશે આ તપ, કે આપણા જીવનના 75% જીવન તપોમય હોવું જરૂરી છે. જો તમે તમારી જાતને હિન્દુ કહેતા હો. 4 આશ્રમ છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. બ્રહ્મચર્ય આશ્રમ એટલે શું? તપોમય. ગુરુજીને ત્યાં જવાનું. એ રાજાનો દીકરો હોય કે રંકનો હોય, સાક્ષાત ભગવાન હોય તોય. ખુદ કૃષ્ણ ગયા સંદીપની ઋષિને ત્યાં લાકડા ફાડવા જવાનું. ભાઈ સંદીપ પેલા સુદામાની હારે તારે કામ કર. ખુદ રામજી ગયા, વિશ્વામિત્રજી લઈ ગયા તો ગુરુ સેવા કરે, રક્ષા કરે છે, યજ્ઞની સેવા, તપ, સંયમ. ત્યાં કે એવું નતું કે ભણવા ગયા એટલે રાજમહેલ સગવડ ઉભી કરી. રાજાએ પેલા 5 સ્ટાર પેલેસ બનાવ્યો અને પછી એમને કહ્યું ભણો. પાંડવો ગયા હસ્તિનાપુર થી, દ્રોણાચાર્ય લઈ ગયા. બાય ધ વે
દ્રોણાચાર્ય જ્યાં ભણાયા એ ગામનું નામ છે ગુડગામ. એનું મૂળ નામ છે ગુરુગ્રામ. ગુરુજીનું ગામ હતું. મહેલમાં બા બાપુજી રહેતા હતા, પણ એ લોકોએ ઝૂંપડામાં રહેવાનું, સંયમથી જીવવું પડે. બ્રહ્મચર્ય આશ્રમ એટલે તપોમય આશ્રમ. વિશ્વામિત્ર જયારે રામજીને લઈ ગયા તો સવારે એને વહેલા ઉઠાડે છે. સૂર્યોદય થતાની સંધ્યા સમય કે ઉઠ ભાઈ, પૂર્વા સંધ્યા પ્રવર્તતે ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ નરસાર્દૂલ. બધા સંયમ, તપ. વાનપ્રસ્થ આશ્રમ એટલે વનમાં જઈને જીવો અથવા તો એકાંતમાં જીવો, એ પણ તપોમય છે. વાનપ્રસ્થ એટલે તપ જ કરવાની, જપ જ કરવાના છે. સંન્યાસ એ તપોમય છે. 75% તપ, 25% ભોગમય. ગ્રસ્ત ના, એમાંય તપ છે. સાસુ માને હાચવવા, આ જમાનાની વહુઓને હાચવવી, અને આ જમાનાના હસબન્ડ વાઈફ ને હાચવવા. આ પાછો બીજો પ્રોબ્લેમ હવે બધો. એકબીજાને હાચવવા. નમૂના એવા ઉછર્યા હોય છે કે એને હાચવવા જ મુશ્કેલ હોય. ગુસ્સા હોય, ચીકણા સોડા હોય, કેટલો કકડાટ. આપણા ડીએનએ માં એટલું બધું છે કે દુનિયાભરમાં તમને ક્યાંય ન મળે. એક હિન્દુ જેવા છે, ગૃહસ્થી હોવા છતાંય સ્વેચ્છાએ તપ કરે. આજે મંગળવાર છે, મારે ગુરુવાર છે, મારે એકટાણા છે, ચાતુર્માસ છે, કઈ કઈ કર્યા કરતા. ચાંદ્રાયણ વ્રત છે, પૂનમ નું વ્રત છે, એકાદશી નું વ્રત છે, કેટલા વ્રતો નીકળે. વટ સાવિત્રી નું વ્રત છે, પેલું હું ચાઇણીમાં જોવાનું શું કે ને કડવા ચોથ નું વ્રત છે, કઈ ચાલતું. ગુજરાતમાં એક ઉત્તરવાળી આવી, એને કડવા ચોથ નું વ્રત હતું ને પેલી કે બાજુવાળી ગુજરાત કઈ કરતી નહોતી. બેન આપ કડવા ચોથ નહીં કર રહે, વ્રત કરના નહીં. તો કે શેના મત કરવાનું? તો કે પતિ કે લીએ. કે ક્यों કરના? તો પેલી કે કેમ ક્यों નહીં કરના? 4 વર્ષ સુધી જોખી તપાસી તાગીને લીધો, પછી જોઈને લીધો. ચાઇણીને જોવાની ક્યાં જરૂર છે કે? અને કે જે કઈ નાનું મોટું રહી ગયું તું જોવાને 10 વર્ષમાં ખંખેરી કાઢ. હવે ચાઇનીમ જોવા જરૂર નથી, તું જોયા કર. ચાઇનીમ તાર જોવું પેલી ગુજરાત. એનીવે, તપોમય જીવન. અને ગીતાજીના ઉપસંહારમાં 18મા અધ્યાયમાં ભગવાન પોતે શ્રીમુખે કહે છે, યજ્ઞો દાનમ તપશ્ચૈવ ન ત્યાજ્યમ કાર્યમેવ. અર્જુન, જીવનમાં તપ હોવું જ જોઈએ, યજ્ઞ ભાવના બીજા સમય સમજાઈશું. અને દાનની વૃત્તિ, ત્યાગની વૃત્તિ, આપવાની વૃત્તિ હોવી છે. એટલે તપ એ હિન્દુ સંસ્કૃતિની ઓળખાણ છે. પરશુરામજીને એના પિતાજી કહે છે. અને ઘણીવાર લોકો આ ધીસ ઇઝ હાઉ દે ક્રિએટ અ નેરેટિવ. અંગ્રેજોએ આવું બધું મગજમાં ઘુસાડે. તમે યુરોપનું લિટરેચર વાંચો ને તો હંમેશા એવું લખે કે કંજૂસ અને લુચ્ચો જ્યુ હતો. There was a cunning Jew. જ્યુ લોકો ધીરધારનો ધંધો એટલે એને કંજૂસ ઠોકી બેસાડ, લુચ્ચો બેસાડી દીધો. લુચ્ચો, કનિંગ જ્યુ. ગુજરાતીમાં વાંચે તો કે લુચ્ચો વાણિયો હતો. અને પછી શું લખે, એક દરિદ્ર બ્રાહ્મણ હતું. એટલે મગજમાં જ ઘૂસી ગયું, બ્રાહ્મણ એટલે દરિદ્ર. Which is wrong. સૌથી વધુ ધનવાન બ્રાહ્મણ. કયું ધન છે એની પાસે? તપનું ધન છે. કયું ધન છે એની પાસે? દૈવી સંપત્તિનું ધન છે. 16મા અધ્યાયમાં માનુષી સંપત્તિ ને દૈવી સંપત્તિ કહે છે. સાત્વિકતા જેના જીવનમાં જે બ્રાહ્મણ છે, ખાલી જનોઈ પહેરે બ્રાહ્મણ નથી, એ તો લાડવાન લાયસન્સ, બીજું કઈ નથી. અને બહુ બધો ચાવી ભરાવવાનું મફતનું કિચન છે. આ પૂજારીઓ બધા ચાવી ભરાવતા હોય છે. બ્રાહ્મણ એની પછી કોકોર વર્ણાશ્રમની ચર્ચા કરશું. તપોમય જીવન હોય, તપો ધનાહા બ્રાહ્મણ.
આ લોકો ઠોકી બેસાડ. એટલે બ્રાહ્મણો કે આપણે તો ભાઈ ગરીબ રહ્યા, ગરીબ બ્રાહ્મણ. અરે પણ શેનો ગરીબ? સાત્વિકતા ધન છે, દૈવી સંપત્તિ તારી પાસે, તપોમય જીવન છે એટલે પુણ્યરૂપી તારી પાસે ધન છે. અને તું પૌરોહિત્ય કર્મ કરું છું, બીજાને સત્કર્મ કરાવું છું એટલે તને પુણ્ય મળે. આપણે કથા કરીએ શું કામ બધાને બોલાવીએ? હું તો સાંભળું, તમે સાંભળો. પેલા સાંભળશે એને પુણ્ય મળશે, પણ એને સાંભળતો કરનારને બીજું મળે. બ્રાહ્મણનું જીવન તો ધનમય છે, પણ આ નરેશન આપી દીધું. શું? એક દરિદ્ર ગરીબ બ્રાહ્મણ હતો, વાણિયો એટલે લુચ્ચો. એટલે ભાઈ એવું ક્યાંથી આવ્યું? Narrative. This is how they create. Anyway, coming back to this, તપોમય જીવન જીવવાથી જ્યારે નિષ્કામ ભાવે, એ હિન્દુ જીવની છે, નિષ્કામ ભાવે જીવવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યાં વિવેકનો ઉદય થાય, અને વિવેકનો ઉદય થવાથી વૈરાગ્યનો ઉદય થાય, વૈરાગ્ય થવાથી મોક્ષેચ્છાનો ઉદય થાય, મોક્ષેચ્છા ઉદિત થવાથી એ પ્રદીપ્ત થાય. એને પૂર્ણ કરવા માટે ગુરુ પાસે જઈને વ્યક્તિ આગળ જ્ઞાન મેળવીને મોક્ષને પ્રાપ્ત કરે. તપ મોક્ષ માટેનો પણ પાયો છે. એટલા માટે અહીંયા પતંજલિ ઋષિ કહે છે, પતંજલિ યોગ સૂત્ર મોક્ષ માટે છે. તો પાયામાં શું છે? યમની અષ્ટાંગ અને નિયમમાં. એટલા માટે એમણે અહીંયા તપને બીજી વાર કહ્યું. પહેલું સૂત્ર વાંચો, પહેલા સૂત્રમાં જ છે ક્રિયા યોગમાં તપ લખ્યું છે. ઈશ્વર પ્રણિધાનાની ક્રિયા યોગ, તપ ઈશ્વર પ્રણિધાન. એટલે આ અગત્યનું છે. એના વિશે થોડી વધારે વાત કાલે કરશું, અને પછી બીજો નિયમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.